નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર વન વિભાગ દ્વારા આકરી ગરમીમાં વન્ય પ્રાણીઓને પાણી પૂરું પાડી રક્ષણ કરવામાં આવી રહ્યું છે. છોટાઉદેપુરના જંગલમાં દીપડા, રીંછ, શિયાળ, નીલગાય સહિતના હજારો પ્રાણી પક્ષીઓ વસવાટ કરે છે. તો ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોટાઉદેપુરના જંગલમાં આવેલી નદીઓ, નાળાઓ સહિત કુદરતી સ્ત્રોતો સૂકાભટ્ટ થયા છે. જંગલમાં વસતા વન્ય પ્રાણીઓ મુશ્કેલીમાં મુકાશે ત્યારે વન્ય વિભાગના પ્રયાસોથી છોટાઉદેપુર જંગલમાં 52 કુંડીઓ મારફતે કૃત્રિમ રીતે પીવાના પાણીના સ્ત્રોત ઊભા કરવામાં આવ્યા છે, જેમાં ક્યાંક ટેન્કરોથી તો ક્યાંક પંપ દ્વારા વન વિભાગ દ્વારા મૂંગા પ્રાણીઓ માટે પીવાના પાણીની સગવડ કરવામાં આવી છે. ખાસ કરીને ગરમીની સિઝનમાં પાણીની વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે અને આ વ્યવસ્થાથી વન્ય પ્રાણીઓને રાહત થાય છે. ખાસ કરીને હાલ છોટાઉદેપુર જિલ્લાની વાત કરીએ તો રીંછની સંખ્યા લગભગ 80 જેટલી છે અને દીપડાની સંખ્યા 120થી ઉપર આવેલી છે. આમ વન્ય વિસ્તાર ખૂબ મોટો હોય, અલગ અલગ જ્યાં કુદરતી પોઈન્ટ છે એનાથી જ્યાં વન્ય પ્રાણીઓ માટે પીવાની તકલીફ ના પડે એના માટે ખૂબ વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે અને હાલ પાણી ભરવાનું ચાલુ છે અને ઘણા બધા જે વન્યજીવો છે પાણી પીતા નજરે જોઈ રહ્યા છે. રેહણ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.